નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અષાઢ સુદ બીજના પાવન અવસરે 16 જુલાઈ ગુરુવારના રોજ ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 45મી વાર્ષિક શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા રેલવે સ્ટેશનથી બપોરે 2:30 વાગે પ્રસ્થાન કરનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના છે. ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય શ્રીલ પ્રભુપાદ દ્વારા વિશ્વભરમાં પ્રસરાવવામાં આવેલી રથયાત્રાની પરંપરા આજે વૈશ્વિક આધ્યાત્મિક મહોત્સવ બની ચૂકી છે. વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે હજારો રથયાત્રાઓ યોજાય છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે. વડોદરાની રથયાત્રા શહેરના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોમાંની એક બની ગઈ છે. પરંપરા મુજબ રથયાત્રાના પ્રારંભ પહેલાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો દ્વારા પાહિંદા વિધિ સંપન્ન કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન ઇસ્કોનના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના આધ્યાત્મિક ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે. સાથે જ રથની પાછળ 5 ટ્રક મારફતે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા 45,000 કિલો એટલે કે 45 ટન શીરો મહાપ્રસાદ હજારો ભાવિકોમાં વહેંચવામાં આવશે. રથયાત્રાનો માર્ગ વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા, કોઠી કચેરી, રાવપુરા, જ્યુબિલી બાગ, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, કેવડા બાગ થઈ બડોદરા હાઈસ્કૂલ સુધી રહેશે. રથયાત્રા સાંજે અંદાજે 8 વાગે ગંતવ્ય સ્થાને પહોંચશે. આ વર્ષે રથયાત્રા દરમિયાન પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે છોડના રોપાનું પણ વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ઇસ્કોન વડોદરા મંદિર ખાતે સાંજે 5:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભંડારા મહાપ્રસાદીની પણ તૈયારીઓ કરવામાં આવી છે અને આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન વડોદરાએ તમામ શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ મેળવવા આમંત્રણ આપ્યું છે. સાથે જ એક જાહેર અપીલ પણ કરવામાં આવી છે કે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટવાની શક્યતા હોવાથી ભાવિકોને પોતાના મોબાઈલ, પર્સ, દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગઠિયાઓ અને ખિસ્સા કાતરુઓથી પણ સાવધાન રહેવા खास अपील અને अनुरोध કરવામાં આવ્યો છે. इसमें क्या है, सुरक्षा की दृष्टि से ये बहुत ही ज़रूरी है कि जो भी माताएं, बच्चे, बुजुर्ग इत्यादि अपने पर्स, पैसे, मोबाइल इत्यादि बहुत कंप्लेन आती हैं कि जेब कट गया, चोरी हो गई. ये सब तो बेटर है कि ना लाएं तो ज़्यादा अच्छा है. यदि लाते हैं तो उसको अपनी तरफ से अपनी रीत से संभाल के रखें. ये मैं बहुत भारपूर्वक निवेदन आपके माध्यम से, आपके चैनल के माध्यम से बड़ोदरा वासियों से अपील करता हूँ, निवेदन करता हूँ कि एक विशाल जनसमूह होता है और उसमें सब भगवान जगन्नाथमय होते हैं, तो उसमें कुछ लोग ये फ़ायदा उठाते हैं, जैसे चोरी करना, जेब काटना या पर्स इत्यादि खींच लेना, लूट लेना, मोबाइल चोरी कर लेना. तो बेटर है कि ना लाएं तो अच्छा है. यदि लाते हैं तो संभाल के अपनी जिम्मेदारी पे उसको लेके आएँ. हरे कृष्ण.